चत्तारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारी लोगुतमा अरिहंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारी शरणं पौजामि अरिहंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी याद रे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतत्व से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता। તત્વ નિરપેક્ષ છે અને નિરપેક્ષ પરિણતિ દ્વારા પ્રાપ્ત થાય એવો સિદ્ધાંત નીકળે. તત્વ પૂર્ણ નિરપેક્ષ છે અને નિરપેક્ષ પરિણતિ દ્વારા આ બધા વિકલ્પો છોડીને પોતાનું નિરપેક્ષ પરિણમન જો થાય જ્ઞાન આનંદનું તો જ અનુભૂતિ થાય એવો નિષ્કર્ષ નીકળે છે. આ જરા શ્વાસ આલે છે ને શ્વાસ છોડીએ થોડો આરામ લેવાનો. નિરપેક્ષ સ્વરૂપ છે એનો આશ્રય નિરપેક્ષ તત્વ છે એનો આશ્રય લે આ બધું બહારનું અપેક્ષાવાળું. નિરપેક્ષ તત્વનો આશ્રય લે તો નિરપેક્ષ પરિણતિ પ્રગટ થાય છે. એને કોઈ અપેક્ષા નથી, સ્વતઃ સિદ્ધ છે, એને કોઈ અપેક્ષા નથી. એનો આશ્રય કરવાથી નિરપેક્ષ પરિણતિ પ્રગટ થાય છે કારણ કે એ સ્વતઃ સિદ્ધ છે. દ્રવ્ય પોતે સ્વયં સિદ્ધ નિરપેક્ષ, એને અપેક્ષા નથી. ગુણ પણ નિરપેક્ષ છે, એની જે શુદ્ધ પર્યાય એને કોઈ અપેક્ષા નથી, એ સ્વતઃ પ્રગટ થાય છે. એમાં વચ્ચે શુભ ભાવ આવે છે પણ આશ્રય અને આત્માનો છે, એ આત્માના આશ્રયથી જ પ્રગટ થાય છે. જ્ઞાયકતાની દ્રઢતા, આત્માનો આશ્રય, જ્ઞાતાની ધારા વધતા વધતા નિરપેક્ષ પરિણતિ, ચૈતન્ય સ્વરૂપ પરિણતિ પ્રગટ થાય છે. જ્ઞાતાનો આશ્રય વિકલ્પ સાથે આવે એને ગૌણ કરે છે, સ્વયં નિરપેક્ષ તત્વનો આશ્રય લે છે. પારિણામિક ભાવ એનો નિરપેક્ષ છે, એની પરિણતિ આનંદ તરંગમાં જે પરિણતિ થાય બધી પારિણામિક ભાવ છે, સ્વતઃ સિદ્ધ પરિણમે છે. આનંદના જે અંદરથી ઉછળે છે એ પણ પારિણામિક ભાવ, તરંગો અંદરથી ઉછળે છે પારિણામિક ભાવ છે, કારણ કે સ્વભાવગત પરિણામ છે. જે અનાદિ અનંત પારિણામિક ભાવ છે, આ પારિણામિક ભાવની પર્યાયો છે. અનાદિ અનંત પારિણામિક ભાવની પર્યાયો છે. છતાં વાણીમાં આપણે જેટલું મૂકી શકાય એટલું સ્પષ્ટ કરીને એટલું સમજવું મુશ્કેલ છે. બાકી તો મન કસાયનું સુખ એટલું ક્યાંય શુદ્ધ પરિણતિ અને નિર્વિકલ્પ ઉપયોગમાં પણ આપતું હોય છે કે એ બેમાં સરખામણી ન થઈ શકે. શુદ્ધ પરિણતિ અને નિર્વિકલ્પ ઉપયોગ પછી આ મન કસાયનું, મનમાં મન કસાયનું સુખ એને તો એની સાથે ક્યાં સરખાવે? મંદ કસાયની સાથે એ તો વિકલ્પની મંદતાની શાંતિ છે. આ બધી સ્વાનુભૂતિની પર્યાય પારિણામિક ભાવની પર્યાય છે. પારિણામિક ભાવ તો અનાદિ અનંત છે. એ બધું અપેક્ષા કહેવાય છે. સૂર્યના કિરણો હોય એમ પારિણામિક ભાવની પરિણતિ એ ઓલું અપેક્ષા કુટસ્થ, અપેક્ષા પરિણામિક, એકાંત કહી શકાતો. પારિણામિક શબ્દ પરિણામને સૂચવે છે, તો કુટસ્થ હોય તો પારિણામિક શબ્દ આવે, એનો ભાવ પારિણામિકતા સૂચવે છે. હવે એની અપેક્ષા
એમાં એક સરખું રહે છે, માટે એને કુટસ્થ. હાજી પારિણામિક ભાવ એટલે એ પરિણામને પરિણતિ સૂચવી રહ્યું છે. હાજી એટલે સર્વથા એકાંત એને કુટસ્થ કઈ રીતે કહી શકાય? હાજી એ કુટસ્થ સર્વથા નથી. બરાબર. જાગ્રત સ્વરૂપ આપે તો જાગ્રત સ્વરૂપ છે. જાગ્રત સ્વરૂપ છે. નિરપેક્ષ છે. જી હા. કુટસ્થ અપેક્ષા એ છે, અપેક્ષા એ પારિણામિક છે. એટલે પ્રગટ પર્યાય સહાયક ને ઉપશમ ને એ જુદું છે. એ પ્રગતિ એ પારિણામિક ભાવની પર્યાય છે. હાજી એમાં ને આની પાછી પરિણામ આમાં બે ફરક છે. એ અનાદિ અનંત છે, પારિણામિક ભાવની પરિણતિ છે. એને કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. સર્વથા એકાંત કયો તો પછી કઈ કાર્ય જ નહીં થાય. હાજી કોઈ જીવમાં પર્યાય જ નહીં થાય. બધી રીતે કુટસ્થ હોય તો હાજી કઈ વેદન જ નહીં થાય તો હાજી. અમરચંદ્રાચાર્યના કળશમાં અનુભૂતિનું ઘણું આવે છે. હાજી હાજી હાજી. એમાં એવા ઊંડા શબ્દો આવે છે, હા. અદ્ભુત અદ્ભુત આપે છે, બધું ડોલાયમાન છે ને એ બધું આવે છે. જેટલું શબ્દોમાં કહી શકાય એટલું તો આપે. પારિણામિક ભાવની પરિણતિ જુદી ચીજ ને ક્ષાયિક ભાવની પરિણતિ એ પણ જુદું. ઓલું અપેક્ષિત છે, ક્ષાયિક ભાવ છે. હમ? ક્ષાયિક ભાવ તો અપેક્ષિત છે અને આ પરિણતિ પારિણામિક ભાવની પર્યાય કહેવાય. અપેક્ષા એક સહાયક કહેવાય, પારિણામિક ભાવ પણ કહેવાય. એ પર્યાય છે, પારિણામિક ભાવની પરિણતિ છે. બે અપેક્ષાથી સમજવાનું છે દરેકને. જી હા. ભગવતી માતાજી આજના મંગળ દિને આપના મંગળ વચનનો અમને સૌને લાભ મળે તે હેતુએ આપને અમો નમ્ર ભાવે એક પ્રશ્ન આપની પાસે રજૂ કરીએ છીએ. તેની સ્પષ્ટતા કરવા કૃપા કરશોજી. આત્મા પરમાત્મ સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે એમ પૂજ્ય કૃપાળુ ગુરુદેવ ફરમાવતા હતા અને શાસ્ત્રમાં પણ આચાર્યોએ ભગવાનની વાણી અનુસાર આવું આત્માનું સ્વરૂપ ફરમાયું છે. તો આત્માનું સિદ્ધ સ્વરૂપ અને પરમાત્મા સ્વરૂપ કેમ સમજાય અને તેની પ્રાપ્તિ કેમ થાય એ માતાજી આપના મંગળ વચનો દ્વારા સમજાવવા અમારા ઉપર કૃપા કરશોજી. આત્માનું પરમાત્મા સ્વરૂપ ગુરુદેવે તો બહુ સ્પષ્ટ કરીને સમજાવ્યું છે. આત્મા કેવો છે, આત્મા સિદ્ધ સ્વરૂપ છે, ગુરુદેવે સ્પષ્ટ કરીને સમજાવ્યું છે. બધાને જાગૃત કર્યા છે. હવે મેં પોતે પુરુષાર્થ કરે તો થાય એવું છે. ગુરુદેવે સમજાવ્યું, હું તો એમનો દાસ છું, એમની પાસેથી બધા સમજ્યા છે. ગુરુદેવે કહ્યું છે કે આત્મા પરમાત્મા સ્વરૂપ છે, સિદ્ધ ભગવાન જેવો છે, પ્રભુત્વ શક્તિ વાળો છે. એ આત્મા પોતે સમજે તો થાય જ. જેવા ગુણો સિદ્ધ ભગવાનમાં છે એવા જ ગુણો આત્મામાં છે. સિદ્ધ ભગવાનમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, ચારિત્રાદિ છે. એવા ગુણો શક્તિ રૂપે દરેક આત્મામાં છે. એમાં સહજ જ્ઞાન, દર્શન, ચારિત્ર, કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે, કેવળ દર્શન શક્તિ રૂપે, ચારિત્ર શક્તિ રૂપે, આનંદ શક્તિ રૂપે બધા
બધા ગુણો શક્તિમાં ભરપૂર ભર્યા છે, એમાંથી એક ઓછું થયું નથી. અનંત કાળ ગયો, અનંતા ભવો થયા, નિગોદમાં ગયો અને ચારેય ગતિમાં ભેમો તો એ આત્મા તો એવો ને એવો સિદ્ધ સ્વરૂપ જ છે, દ્રવ દ્રષ્ટિ, પણ એ ઓળખતો નથી. બાહ્ય દ્રષ્ટિ છે એટલે આત્માને ઓળખતો નથી, એને ભ્રાંતિ થઈ ગઈ છે. આત્માને ઓળખે તો થાય એવું છે. આત્મા સિદ્ધ ભગવાન જેવો છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી કરે. હું એક શુદ્ધ સ્વરૂપી આત્મા છું. ગમે એટલા ભાવો કર્યા તો એ આત્મા એક સ્વરૂપ જ રહ્યો છે. અનેક જાતના વિભાવો થયા તો એ શુદ્ધતાથી ભરેલો શુદ્ધાત્મા દ્રવ દ્રષ્ટિ. એ વિભાવો પણ અંદર પેસી ગયા નથી. કોઈ ભાવ સ્વરૂપ પણ આત્મા થયું નથી, કોઈ અનેક સ્વરૂપ પણ આત્મા થયું નથી. એવો આત્મા શુદ્ધ સ્વરૂપી એક સ્વરૂપ આત્મા. એ આત્મા કોઈ વર્ણગંધ રસ સ્પર્શ રૂપે થયો નથી. આત્મા અરૂપી છે, એમાં કોઈ વર્ણગંધ રસ આદિ નથી. એવો આત્મા અરૂપી આત્મા છે. જ્ઞાન દર્શનથી ભરપૂર ભરેલો છે અને કોઈ અદ્ભુત વસ્તુ છે. કોઈ અન્ય પરમાણુ માત્ર પણ આત્માનું સ્વરૂપ નથી. આત્મા પોતાની પ્રતાપ સંપદાથી ભરેલો છે. એનામાં એની પ્રતાપ સંપદા અનંત ભરી છે, પણ એને ઓળખતું નથી. પણ એ ઓળખે, એના ઉપર દ્રષ્ટિ કરે, એનો વિચાર કરે, એની જિજ્ઞાસા કરે, એનું ભેદ જ્ઞાન કરે કે આ વિભાવ તે હું નથી, પણ આ જ્ઞાન સ્વરૂપ નાયક તે હું છું. જ્ઞાન અસાધારણ લક્ષણ એનું જ્ઞાન છે, જ્ઞાન દ્વારા ઓળખાયો છે. પણ અનંત ગુણોથી ભરેલો, અચિંત્ય મહિમાવંત, અચિંત્ય વિભૂતિથી ભરેલો આત્મા છે. એનું જ્ઞાન એના લક્ષણ દ્વારા ઓળખાય. એના આ વિભાવનો સ્વાદ તે આકુળતા રૂપ છે અને આત્માનો સ્વાદ શાંતિ આનંદ રૂપ છે. એનો સ્વાદ ભેદ છે, એનો લક્ષણ ભેદ છે. એનું ભેદ જ્ઞાન કરીને ઓળખે. અનંતકાળ એકત્વ બુદ્ધિ થઈ રહી છે. એનો વારંવાર અભ્યાસ કરીને હું જુદો ચૈતન સિદ્ધ ભગવાન જેવો આત્મા છું. વારંવાર અભ્યાસ કરે તો ઓળખાય. જે ગુરુએ કીધું, ધીરેન્દ્ર દેવ ગુરુ શાસ્ત્રમાં જે આવે છે એને પોતે વિચારીને નક્કી કરે. ગુરુ જે વચનો ગુરુદેવે કીધા એ વચનો પ્રમાણ કરીને પોતે વિચાર કરી અંતરમાં નિર્ણય કરે. દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ અને અંતરમાં જ્ઞાયક દેવની ભક્તિ, એ જ્ઞાયકની શ્રદ્ધા, જ્ઞાયકનું જ્ઞાન અને વિભાવથી છૂટો પડીને જ્ઞાયકની મહિમા કરે. એ ન થાય ત્યાં સુધી બહારમાં દેવ ગુરુ શાસ્ત્ર એના નિમિત્તો, એના મહાન નિમિત્તો છે, પ્રબળ નિમિત્તો છે, પણ પોતે પુરુષાર્થ કરે તો થાય. અંતરમાં પોતે જ્ઞાયકની શ્રદ્ધા કરે, એનું જ્ઞાન કરે, એની મહિમા કરે અને વિભાવથી છૂટો પડી ન્યારો થઈને ઓળખે તો ઓળખાય એવો છે. આ બધું આકુળતા લક્ષણ તે હું નથી, હું તો નિરાકુળ લક્ષણ જ્ઞાયક છું એમ ભેદ જ્ઞાન કરીને અંતરથી છૂટો પડે તો એ ઓળખાયો છે. અને ભેદ જ્ઞાન કરે, જ્ઞાતાધારાની ઉગ્રતા કરે, ક્ષણે ક્ષણે હું જ્ઞાયક છું, હું નથી એમ ન્યારો અંતરમાંથી પડે તો સિદ્ધ ભગવાન જેવી એને સ્વાનુભૂતિ થાય છે અને સિદ્ધ ભગવાન જેવો અંશ એને પ્રગટ થાય છે. એ સ્વાનુભૂતિની દશા કોઈ અર્થ છે. એ પોતે અંતર ગ્રસ્તાશ્રમમાં હોય તો કરી શકે છે, પછી આગળ જાય ત્યારે મુનિ દશા આવે છે. એ સ્વરૂપ વિકલ્પ જાલ ચુત શાંત ચિત્તા, વિકલ્પ છૂટીને શાંતથી થઈને અમૃતને પીવે એવી અપૂર્વ સહાનુભૂતિ થાય છે. પણ એ પોતે પુરુષાર્થ કરે તો થાય, પોતે કરે તો થાય, પોતાને લાગે તો થાય, પોતે લગ્ન લગાડે તો થાય. બીજા બહારથી થઈ શકતું નથી, પણ અંતરમાંથી થાય છે. એનું જ્ઞાન એની પ્રતિક દ્રઢ કરે. જે પ્રતિક આ જ્ઞાન સ્વભાવ તે જ હું છું એમ નક્કી કરીને પછી પોતે આગળ જાય અને એનામાં લગ્ન લગાડે, લીનતા કરે, એમાં એકાગ્રતા કરે તો વિભાવથી છૂટો પડી અને કોઈ એને અપૂર્વ આત્માની પ્રાપ્તિ થાય છે. એ સિવાય કોઈ ઉપાય નથી.
એ ગુરુદેવે બતાવ્યું છે. કરવાનું એ જ છે દરેકે પુરુષાર્થ. જે મોક્ષ ગયા તે બધા ભેદ વિજ્ઞાનથી જ ગયા છે. જે નથી ગયા તે ભેદ વિજ્ઞાનના અભાવથી નથી ગયા. અને ભેદ વિજ્ઞાન, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, એનું જ્ઞાન અને નિમતા એ ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. પણ હું સિદ્ધ ભગવાન જેવો છું એમ નક્કી કરીને, હું કોઈ અપૂર્વ આત્મા છું એમ નાયક ઉપર દ્રષ્ટિ કરીને, પ્રતીત કરીને દ્રઢતા કરે તો થાય એવું છે. બીજો કોઈ ઉપાય નથી. અને ગુરુદેવે બતાવ્યું બધાને કરવાનું એક જ છે. ધ્યેય એક જ, આત્મા કેમ ઓળખાય, બસ એની લગ્ન એક જ લાગે તો થાય એવું છે. બીજો કોઈ ઉપાય નથી. स्वर्णपुरी अति पावन है।